हेलो फ्रेंड्स, वेलकम टू डिजिटल एज्युकेशन। आज આપણે ધોરણ 6 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેનો સ્વાધ્યાય 7.6 આજે આપણે ગણીશું। પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 1 મેં ઓલરેડી એક વિડિયો બનાવી અને ચેનલ પર મૂકી દીધેલ છે, જે તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો। ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 2 ગણીએ। શું કહેવા માંગે છે તો કે જો સરિતાએ 2/5 મીટર રિબિન ખરીદી। કોણે? સરિતાએ કેટલી? 2/5 મીટર। ત્યારબાદ લલિતાએ 3/4 મીટર રિબિન ખરીદી। કોણે? લલિતાએ। અને કેટલી? તો કે 3/4 મીટર। તો બંને કુલ કેટલી લોબી રિબિન ખરીદી કહેવાય એ આપણે જોવાનું છે। બંને અલગ અલગ ખરીદીને આપણે ટોટલ સરવાળો કરીએ અને કહેવાનું કે કેટલી ખરીદી કહેવાય, પણ કહેવાય મીટરમાં। ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ કે કુલ રિબિન બરાબર કેટલી? તો કે સરિતાએ ખરીદેલ રિબિન અને લલિતાએ ખરીદેલ રિબિન। તો આપણે લખીએ સરિતાએ કેટલી ખરીદી? તો કે 2/5 વત્તા ત્યારબાદ લલિતાએ 3/4। તો હવે મળી ગયો આપણને બંને અપૂર્ણાંકો। હવે આપણે શું કરશું? નોર્મલ સરવાળો પટી ગયો। તો સરવાળો કેવી રીતે થશે? તો કે બંનેના છેદ અલગ અલગ છે, એટલા માટે આપણે શું કરીશું? લસા 4 અને 5નો લસા કેટલો થશે? 20। તો હવે આપણે શું કરીએ? આગળ શીખ્યા જશો એવી રીતે 20 કરવા માટે 5ને 4 વડે ગુણીશું। અહીંયા પણ 4 વડે ગુણીશું, જે છેદમાં ગુણીએ એ પણ અંશમાં પણ ગુણવા પડે। ત્યારબાદ 3/4 અહીંયા પણ 5 વડે ગુણીશું 20 કરવા માટે, તો ઉપર પણ 5 વડે ગુણીશું। ઓકે, તો હવે આપણને જવાબમાં કેટલા મળશે? જો 4 દુ 8 ભાગ્યા 5 ચોક 20 વત્તા 5 તરી 15 ભાગ્યા 5 ચોક 20। હવે 15 અને 8 કેટલા થશે? 23 ભાગ્યા 20। આ આપણો જવાબ થશે। પૂછે તો ટોટલ કેટલી રિબિન ખરીદી કહેવાય? તો 23/20 મીટર કહેવાનું। ઓકે, આ આપણો જવાબ થશે। હવે આપણે પ્રશ્ન નંબર 3, જેમાં શું છે? નેનાએ 1/2 એટલે કે 1 અને પછી 1/2 કેક અને નજમાને 1/3 એટલે 1/3 કેક આપવામાં આવે છે। તો બંને કુલ કેટલી કેક આપવામાં આવે છે? તો બંનેને અલગ અલગ આપણને ભાગ દર્શાવ્યા છે, તો ટોટલ કેટલા થશે એ આપણને કહ્યું છે। આપણને જો નેના દ્વારા આપવામાં આવેલા એનો અપૂર્ણાંક આ થશે અને નજમા દ્વારા આપવામાં આવેલ કેકને આટલો અપૂર્ણાંક થશે। તો ટોટલ કેક આપણે કેવી રીતે શોધીશું? તો કે કુલ કેક બરાબર નેનાને આપવામાં આવેલ કેક વત્તા નજમાને આપવામાં આવેલ કેક। આપણને જો અહીંયા કેકમાં કેકની જગ્યા કેટલી આપવામાં આવેલી? તો આપણને અપૂર્ણાંક દર્શાવ્યા કેટલા? 1/2 વત્તા પેલી નજમાને કેટલા આપવામાં આવ્યા? 1 પછી 1/3। ઓકે, તો હવે આપણને બંને અપૂર્ણાંકો મળ્યા છે, આનો શું કરીશું? સરવાળો। તમને મેં આગળના વિડીયોમાં સમજાવ્યું છે, સારી રીતે સમજાવ્યું કે આનો આપણે સરવાળો કેવી રીતે કરી શકાય। તો બી હમણાં બી તમે સમજી લો। ધારો કે આપણે 1/2 છે, આને શું કરીશું? 2 ગુણ્યા 1 કરીશું, એટલે 2 એકા 2, પછી એની અંશમાં રહેલ સંખ્યા એમાં ઉમેરીશું, એટલે કે જો 2 એકા 2 વત્તા 1 એટલે 3। તો 3 ક્યાં લખીશું? અંશમાં, ભાગાકારમાં 2 એમના એમ લખીશું। પછી વત્તા સેમ ટુ સેમ અહીં કરીશું, 3 એકા 3 વત્તા 1 એટલે 4 અને ભાગાકારમાં લખીશું 3। આપણને બે અપૂર્ણાંકો મળી ગયા। હવે આપણે શું કરીશું? બંનેના છેદ સરખા કરીશું। અહીંયા છેદ કેવા છે? અલગ અલગ। તો છેદ કેવી રીતે કરીએ? તો કે જો 3 દુ કેટલા થશે? 6, અથવા તો આનો આપણે શું કરીએ? લસા। તો લસા લઈએ તો 6 થશે। તો 6 આપણે અહીંયા છેદમાં લાવવા પડશે। તો કેવી રીતે? 3/2 છે, તો 2ની જગ્યાએ આપણે 6 લાવવા માટે શું કરીશું? 2ને 3 વડે ગુણીશું, તો અંશમાં પણ 3 વડે ગુણીશું। ઓકે, ત્યારબાદ વત્તા 4/3 અહીંયા પણ આપણે 6 લાવવા માટે શું કરીશું? 3 છે એટલા માટે 2 વડે ગુણીશું, એટલે 6 મળી જશે। તો અંશમાં પણ 2 વડે ગુણવા પડશે। હવે આપણને નવો અપૂર્ણાંક કયો મળશે? તો કે જો 3 તરી 9 ભાગ્યા 3 દુ 6 વત્તા 4 દુ 8 ભાગ્યા 3 દુ 6 મળી ગયો આપણને નવો અપૂર્ણાંક। હવે આપણે શું કરીએ? તો કે જો બંનેનો સરવાળો, બંનેના છેદ સરખા છે, તો અંશમાં આપણે શું કરીશું? સરવાળો 9 વત્તા 8 ભાગ્યા 6। 9 ને 8 કેટલા થશે? 17 ભાગ્યા 6। આ આપણો જવાબ થશે। ઓકે, તમારે જો આવી રીતે ના લખવું હોય તો તમે બીજી આવી રીતે લખી શકો। કેવી રીતે? તો જો 6 એકા 6, 6 દુ 12, તો આપણે અહીંયા લખીશું 2, અહીંયા લખીશું 6, 6 દુ 12 અને એની અંદર કેટલા ઉમેરીએ તો 17 થશે? 6 દુ 12 વત્તા 5, તો આ આપણો જવાબ થશે। ઓકે,
હવે આપણે પ્રશ્ન નંબર 4 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે ખાલી જગ્યા ભરો. આપણને નીચે અપૂર્ણાંકો આપેલા છે જેના સરવાળા બાદબાકી કરવાના છે અને આપણે ખાસ કરીને અહીંયા બાદબાકી જ છે, એમાંથી આપણે ખાલી જગ્યા મૂકવાની છે. ઓકે, કઈ આવશે? નંબર એ જોઈએ. એમાં શું છે, આપણને ખાલી જગ્યા કોઈ અપૂર્ણાંક મૂકવાનો છે, એમાંથી 5/8 બાદ કરીશું, જેનાથી જવાબમાં આપણને 1/4 મળશે. આ કેવી રીતે કરી શકીએ? તો જો તમારે હમણાં માત્ર શું કરવાનું, કશું લાંબુ વિચારવાનું નહીં, સાવ જ સહેલું છે. કેવી રીતે? તો અહીંયા 8 છે અને અહીંયા 4 છે, તો આપણે સૌ પ્રથમ બધે પહેલાં કોઈ બી પ્રશ્ન પૂછ્યા પહેલાં આપણે શું કરવાનું, છેદ સરખા કરી દેવાના. કેવી રીતે? તો અહીંયા 8 છે અને અહીંયા 4 છે, બંનેનો આપણે લસા જ લઈ લેવાનું. કેટલો થશે? તો કે 8 જ લસા થશે. કેમ કે 4 દુ 8, 4ના ઘડિયામાં આવે ને 8, એટલા માટે લસા 8 થશે. તો આપણે અહીંયા સામેની બાજુ જે આપેલી છે ત્યાં 8 કરી દેવાના. કેવી રીતે? તો 8 કરવા માટે કશું કરવાનું નહીં. જો 4ને આપણે 2 વડે ગુણીશું તો અંશમાં પણ 2 વડે ગુણીશું. ઓકે, તો આ બધાની જગ્યાએ આપણે ફરીથી આવું લખી શકીએ, 2 × 2 એટલે 2/4 દુ 8. ઓકે, હવે તમે આ સંખ્યા ભૂલી જાઓ. હાલ ડાયરેક્ટ એવું વિચારો, કોઈ સંખ્યામાંથી આપણે 5/8 બાદ કરીશું એટલે આપણને 2/8 મળશે. ઓકે, તો હવે 8 8 તો સરખા થઈ ગયા, તો હવે કોઈ ટેન્શન નહીં. તો કઈ સંખ્યામાંથી આપણે 5 બાદ કરીએ તો 2 મળે? તો કે તમને ડાયરેક્ટ ખબર છે કે 7માંથી 5 બાદ કરીએ કેટલા મળશે? 2 મળશે. ઓકે, તો હવે આપણે છેદ તો બધાના સરખા જ છે, એટલા માટે આપણે અહીંયા 8 મૂકીશું. ખબર પડી? 7/8 - 5/8 બરાબર 2/8. કેમ કે 7/8 બધાના છેદ સરખા. ઓકે, આપણો જવાબ મળી ગયો. કયો? 7/8. તો તમારે જે બોક્સ આપેલો છે એમાં 7/8 લખવાના. ત્યારબાદ નંબર બી. નંબર બીમાં શું છે? સેમ ટુ સેમ ખાલી જગ્યા છે, પરંતુ અહીંયા કેટલા છે? 5 અને 2. તો કશું નહીં, આપણે ફરીથી લસા લઈશું, ફરીથી છેદ સરખા કરીશું. કેવી રીતે? 5 અને 2. 2નો લસા કેટલો થશે? 10. કેમ કે 2ના ઘડિયામાં 10 આવે, 5ના ઘડિયામાં 10 આવે. ઓકે, તો લસા અહીંયા તો માત્ર એક જ કરવાનું હતું, પરંતુ અહીંયા તો 2 જગ્યા ગુણાકાર કરવો પડશે. તો આપણે કશું નહીં, નવેસરથી કરીશું. જો ખાલી જગ્યા એમને એમ રાખું, ત્યારબાદ માઇનસ લસા કેટલો થશે? 10. તો આપણે 1/5 લખીશું બરાબર 1/2. આ મેં પદ એમને એમ લખી દીધું. હવે શું કરીશું? લસા 10 કરવાનું, એટલા માટે લસા 10 થાય એટલા માટે આપણે બધે છેદમાં 10 કરીશું. તો 5ને કેટલા વડે ગુણીએ 10 થશે? તો કે 2 વડે. અને 2ને કેટલા વડે ગુણીશું એટલે 10 થશે? તો કે 5 વડે. ઓકે, તો હવે જે છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે, નહીં તો એનું મૂલ્ય બદલાઈ જ જશે. ઓકે, તો અહીંયા પણ 5 વડે ગુણ્યા તો અંશમાં પણ 5 વડે ગુણવા પડશે. બની ગયું આપણો નવું પદ. તો હવે આપણે લખી શકીએ ને આવું નવેસરથી. હવે આપણે આવું પદ બનશે. કેવી રીતે? તો કે જો ખાલી જગ્યા પછી 2 એકા ખાલી જગ્યા પછી માઇનસ 2 એકા 2/5 દુ 10 બરાબર કેટલા થયા? 5 એકા 5 ભાગ્યા 5 દુ 10. ઓકે, હવે આપણા છેદ સરખા થઈ ગયા. તો હવે આપણને નવું કયું પદ મળશે કે કોઈ સંખ્યામાંથી, કોઈ અપૂર્ણાંકમાંથી આપણે 2/10 બાદ કરીએ તો આપણને જવાબમાં 5/10 મળે. 10 છેદ સરખા છે, તો આપણે અહીંયા ડાયરેક્ટ 10 લખી દઈએ. તો આપણને ઉપર કઈ સંખ્યા છે એમાંથી 2 બાદ કરીએ તો 5 મળે. તો સેમ ટુ સેમ 7. તો અહીં 7માંથી 2 બાદ કરીએ તો 5 મળે. 10 10 10 સરખા થઈ ગયા. અહીંયા 7/8 હતા, અહીંયા 7/10. તો તમારો જવાબ શું થશે? તો અહીંયા લખીશું 7/10. ઓકે, ત્યારબાદ નંબર આગળ નંબર સી. નંબર સીમાં શું કહ્યું છે કે 1/2 માઇનસ કોઈ સંખ્યા મૂકો બરાબર 1/6. કોઈ ટેન્શન નહીં. શું કરવાનું? ફરીથી સેમ ટુ સેમ 2 અને 6નો શું કરીશું? લસા લઈશું. 2 અને 6નો લસા કેટલો થશે? 6. કેમ કે 2ના ઘડિયામાં 6 આવે. ઓકે, તો હવે આપણે લસા માત્ર અહીંયા જ લેવાનું છે, અહીંયા તો જરૂર નથી કેમ કે 6 ઓલરેડી છે. તો આપણે નવું પદ સેમ ટુ સેમ નવું પદ બનાવીએ અહીંયા પણ. તો જુઓ 1/2 માઇનસ કોઈ સંખ્યા મૂકીશું આપણે બરાબર 1/6 એમના એમ મૂકીશું. ઓકે, તો હવે 1/2નો 2ની જગ્યાએ આપણે 6 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 2ને 3 વડે, એટલે 3 દુ 6 થશે. 3 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડે. ઓકે, તો હવે આપણું નવું પદ કયું બનશે? તો જુઓ 3 એકા 3 ભાગ્યા 3 દુ 6. ઓકે, ત્યારબાદ માઇનસની નિશાની, અહીંયા કોઈ સંખ્યા આવશે બરાબર 1/6. ઓકે, હવે આપણા બંનેના છેદ કેવા થઈ ગયા? સરખા.
છેદ સરખા થઈ ગયા એટલા માટે અંશના આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. તો 3માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો આપણને 1 મળે? બસ નોર્મલી 3માંથી 2 બાદ કરીએ તો 1 મળે. ઓકે, તો આપણે અહીંયા શું લખીએ તો કે 3 ભાગ્યા કેટલા બાદ કરીશું? 3માંથી 2 ભાગ્યા 6. ખબર પડે ગઈ? હવે જુઓ અહીંયા ધારે કે હું મૂકું, તમે જોઈ લો 2 ભાગ્યા 6. 3માંથી 2 બાદ કર્યા તો 1 મળ્યા. 6 6 6 છેદ સરખા. તો તમારો જવાબ શું થશે ઉપર? તો કે 2 ભાગ્યા 6. હવે 2 ભાગ્યા 6 તમારે ન લખવું હોય તો તમે બીજું શું લખી શકો? તો કે જો બીજું તમે આ લખી શકો કે 2 ભાગ્યા 6 ને તમે બીજી કેવી રીતે લખી શકો? તો કે 2 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 2. તો 2 ઉડી ગયું, શું વધ્યું? 1 ભાગ્યા 3. 1 ભાગ્યા 3. તો તમારે જવાબમાં 2 ભાગ્યા 6 બી લખી શકો અને 1 ભાગ્યા 3 પણ લખી શકો. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5 ગણીએ. આપણને બુકમાં આવી રીતે બોક્સ આપેલા છે જે મેં અહીંયા દર્શાવ્યા છે. એમાં આપણે શું કરીએ કે સરવાળા બાદબાકી કરી અને બોક્સમાં જે ખાલી જગ્યાઓ છે એ આપણે ભરવાની છે. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 5. પહેલા નંબરના બોક્સમાં જો નીચે જઈએ તો બાદબાકી અને આ બાજુ જઈએ તો સરવાળો. એટલે કે આપણે જે 4 અપૂર્ણાંક આપેલા એમાં આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંકને શું કરીશું? બાદબાકી. અને આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંકનો શું કરીશું? સરવાળો. અને એ અહીંયા મૂકીશું, બાદબાકી કરી અને અહીંયા મૂકીશું. ઓકે, તો આપણે વારાફરતી એ દાખલો ગણીએ. પહેલા નંબરનો કયો છે? 2 ભાગ્યા 3 અને અહીંયા શું મૂકીશું? વત્તા 4 ભાગ્યા 3. અહીંયા છેદ કેવા છે? સરખા. એટલે આપણને ડાયરેક્ટ કરી શકીએ કે 4 ને 2 કેટલા થશે? 6. ભાગ્યા કેટલા છે? 3 એમના એમ મૂકીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કેટલા છે? 6 અને અહીંયા છે 3. ઉપર 3 દુ 6 થશે અને નીચે 3 થશે. આ બંને આપણે ઉડાડી શકીએ. કેવી રીતે? 3 અને ઉપરથી 3 ઉડાડીએ એટલે 2 વધે. ખબર ના પડી? 3 દુ 6 ઉપર લખીશું, નીચે 3 3 ઉડી જશે, શું વધશે? 2. એટલે આપણે આ લખી અને આ જવાબ લખશું. આ લખશો તો પણ કશું વાંધો નહીં. ઓકે, અહીંયા 1 ભાગ્યા 3 વત્તા 2 ભાગ્યા 3. એટલે કે અહીંયા પણ છેદ કેવા છે? સરખા. એટલે આપણે છેદ અહીંયા 3 મૂકી દઈશું. અહીંયા 1 વત્તા 2 એટલે કેટલા થશે? 3. જુઓ અહીંયા આપણને શું મળ્યું? તો કે 3 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 1 ઉડી જાય એટલા માટે 1. ઓકે, ત્યારબાદ નંબર આગળ કે અહીંયા હવે ઊભા આપણે શું કરીશું? બાદબાકી. એમ શું કર્યું? સરવાળો. નીચે કરીશું બાદબાકી. અહીંયા જો અહીંયા પણ છેદ કેવા છે? સરખા. 3 3. તો 2માંથી 1 બાદ કરીશું, 3 અહીંયા રાખીશું અને 2માંથી 1 બાદ કરીશું એટલે જવાબ મળશે 1 ભાગ્યા 3. ત્યારબાદ અહીંયા પણ છેદ સરખા છે એટલે અહીંયા લખીશું 3. અંશમાં 4 માઇનસ 2 એટલે કેટલા વધે? 2. ઓકે, હવે આપણે શું વધ્યું? હજુ આપણે એક ખાનું ખાલી રહ્યું. કેમ કે આપણને આ બંને જવાબ તો મળ્યા, પરંતુ આપણે આડું શું કરવાનું છે? સરવાળો. આપણે આડો સરવાળો કરીએ, જો ઊભું કરીએ તો બાદબાકી કરીશું. ઓકે, તો આપણે સરવાળો કરીશું તો કેટલા મળશે? જુઓ 3 3 3. તો આપણે મૂકી દઈશું 3. ત્યારબાદ 2 વત્તા 1 કેટલા થશે? 3. ઓકે, તમે જો બાદબાકી કરો તો પણ જો ઊભા જુઓ 3 3 છેદમાં 3 મૂકી દીધા અને 6માંથી 3 બાદ થશે તો કેટલા વધશે? 3. તો આપણને ઊભા બી મળે, આડા બી મળે. એટલે કે બાદબાકી કરીએ તો બી મળે અને સરવાળો કરીએ તો પણ મળે. 3 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 1. ઓકે, આવડી ગયો. મસ્ત પ્રશ્ન. ત્યારબાદ નંબર આગળ બી. આ એ નંબરનું બોક્સ છે અને આ બી નંબરનું બોક્સ છે. ઓકે, હવે જોઈએ અહીંયા ઊભા આપણે શું કરીશું? બાદબાકી કરીશું અને આડા શું કરીશું? સરવાળો. હવે આપણે અહીંયા શું કરીએ? અહીં તો સહેલું હતું. કેમ કે અહીંયા છેદ સરખા હતા, પરંતુ અહીંયા છેદ સરખા નથી. તો આપણે શું કરીએ? હવે તો આગળ ઘણા બધા આપણે શીખી લીધું. હવે તમે ડાયરેક્ટ જોઈ લો. મારા વિડીયો જોશો તો બી તમને જલ્દીથી આવડી જશે. ઓકે, ના જોયો હોય તો આગળના ચેનલ ઉપર જઈ અને વિડીયો જોઈ શકો છો. ઓકે, તો જુઓ છેદ સરખા કરવા માટે આપણે શું કરીએ? 3 ને 2 ડાયરેક્ટ હવે આવડવું જોઈએ. કેટલા? 6 લસા 6 થશે. તો અહીંયા 6 લાવવા માટે આપણે શું કરીએ? 2 છે, 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 6 લાવવા માટે 3 વડે ગુણવા પડે. તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. તો નવો અપૂર્ણાંક કયો બને? 1 ગુણ્યા 3 3 3 દુ 6. નવો અપૂર્ણાંક હવે મનમાં બનાવી દેવાનું ડાયરેક્ટ. ઓકે, અહીંયા પણ આપણે 6 બનાવવા માટે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો અંશમાં પણ 2 વડે ગુણીશું તો નવો અપૂર્ણાંક કેટલો બને? 2 ભાગ્યા 6 બની ગયા અપૂર્ણાંક. હવે આપણે આડું શું કરવાનું છે? સરવાળો. તો કેવી રીતે? છેદમાં તો છેદ 6. 3 ને 2 કેટલા થશે? 5. તો જવાબ મળશે 5 ભાગ્યા 6. ઓકે, ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ. અહીંયા 3 છે ને અહીંયા 4 છે. કેટલો થશે લસા? 12 થાય. તો 12 થાય તો હું તમને ડાયરેક્ટ શીખવાડું. જો અહીંયા 12 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે. તો 4 તરી 12 એમને એમ ગુણીશું.
હવે 3 છે અને 4 વડે ગુણ્યા છે ને, તો ઉપર બી 4 વડે ગુણીશું ને, તો અહીંયા પણ 4 મૂકીશું. કેમ કે 4 એકે 4 થશે, 4 મૂકી દીધો. સેમ ટુ સેમ અહીંયા મૂકીએ. અહીંયા 4ને કેટલા વડે ગુણીએ તો 12 થશે, તો કે 3 વડે. 3 વડે ગુણીને 12 થયા, તો ઉપર પણ 3 વડે ગુણીશું. ક્યાં? 1 ગુણ્યા 3, તો થઈ ગયું 3 ભાગ્યા 12. હવે આપણને બંને અપૂર્ણાંકો મળી ગયા. હવે આપણે શું કરીશું? સરવાળો કેવી રીતે? તો કહ્યું 4 વત્તા 3 કેટલા થશે? 7 ભાગ્યા 12 એમના એમ મૂકીશું. મળી ગયું આપણને. હવે આપણે ઊભું શું કરવાનું છે? બાદબાકી. બાદબાકી કેવી રીતે કરશું? તો કે જુઓ, અહીંયા આપણને મળ્યા છે 6 અને અહીંયા છે 12. તો આપણે કશું નહીં કરવાનું. શું કરવાનું કે આનો ફરીથી લસા લઈ લઈએ. એટલે કે અહીંયા 12 છે અને અહીંયા 6 છે, તો આને વળી 2 વડે ગુણી લઈએ તો બી ચાલે ને, અથવા તો આમાં બી ચાલે. ધારો કે આપણને અહીંયા 3 મળ્યા છે, તો આની જગ્યાએ આપણે શું કરીએ ખબર? અહીંયા જોઈ લો, 1 ભાગ્યા 2 છે અને 3 વડે ગુણ્યા, તો 2 અને 3નો લસા કેટલો થશે? 6 થશે. તો આપણે 6 અહીંયા મૂકીએ અને અહીંયા કેટલા વડે ગુણીશું? કેટલા વડે ગુણીએ? તો 2 વડે. તો 1ને 2 વડે બી ગુણીશું ને ઉપર. તમને ન સમજાવ તો હું સારી રીતે નીચે સમજાવું છું. અહીંયા દેખાય 1 ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 3 ઊભું. આ પદમાંથી આ પદ બાદ કર્યું. અહીંયા 3, અહીંયા 2. તો એના માટે આપણે શું કરીશું? છેદમાં આપણે લસા કેટલો? 6 લાવવાનો થશે ને, તો 1 ગુણ્યા 2 ગુણ્યા 6 લાવવા માટે આપણે 3 વડે ગુણીએ, તો ઉપર પણ 3 વડે ગુણીશું. પછી માઇનસ છે. ઓકે, 1 ભાગ્યા 3. તો 3ને કેટલા વડે ગુણીશું? 2. તો અહીંયા પણ 2 વડે ગુણીશું. એટલે નવું કેટલું બન્યું? 3 એકા 3 અને 3 દુ 6. આ પહેલા નંબરનું. એટલે કેટલું બને? 3 ભાગ્યા 6, જે આપણે આગળ પણ બનાવ્યું હતું. અહીંયા 2 ભાગ્યા 6. જુઓ, 2 ભાગ્યા 6. તો હવે તો બાદ કરતા આવડે ને? 6 સરખા છે, તો 6 છેદમાં લખીશું. અંશમાં કેટલા લખીશું? 3માંથી 2 બાદ કરીશું, એટલે મળશે 1 ભાગ્યા 6. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા કેટલા છે? 2 ભાગ્યા 6. અને અહીંયા કેટલા થશે? અહીંયા 6 છે ને અહીંયા 12 છે. તો આપણે વળી ફરીથી કરીશું આમાં નવું સેમ ટુ સેમ. હવે જુઓ, અથવા તમને હું ડાયરેક્ટ કરીને શીખવાડેલું. જો 2 ભાગ્યા 6, સોરી પેલી રીતે કરી, 1 ભાગ્યા 3 માઇનસ 1 ભાગ્યા 4. તો કેટલા વડે ગુણીશું? તો 12 થશે. 4 વડે. અહીંયા પણ 4 વડે. કેમ કે 3 અને 4નો લસા કેટલો થશે? 12. એટલા માટે આપણે શું કરીએ? 12 બનાવીશું. કેવી રીતે? તો કે 3 ચોક 12. તો ઉપર પણ અંશમાં પણ 4 વડે ગુણીશું. અહીંયા 3 વડે ગુણીશું. કેમ કે 12 કરવા માટે 3 વડે. અહીંયા પણ 3 વડે. તો જવાબમાં શું મળશે? જુઓ, 4 એકા 4 અને 12 માઇનસ 3 એકા 3 અને 12. હવે 4માંથી 3 બાદ કરીશું એટલે કેટલા વધે? 1. અહીંયા 4 ભાગ્યા, આની જગ્યાએ આપણે લખી શકીએ ક્યાં? 4 ભાગ્યા 12. અહીંયા આપણે 4 ભાગ્યા 12 પણ લખી શકીએ. ઓકે, 4 ભાગ્યા 12 માઇનસ 3 ભાગ્યા 12. જો 3 ભાગ્યા 12. તો 4માંથી 3 બાદ કરીએ તો છેદ તો બધામાં 12 જ છે. 4માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? 1. ઓકે, હવે આપણે શું કરીશું? આડો સરવાળો. કેવી રીતે? 6 અને 12. હવે ફરીથી આપણે લસા લઈશું. તો કે હા, લઈ લઈએ. જો 6 અને 12 અહીંયા શું કરવાના? માત્ર 2 વડે ગુણવાનું થશે. 12 કરવા માટે કેટલા વડે ગુણીશું? અહીંયા 2 વડે ગુણીશું. એટલે શું થશે? 12 અને અંશમાં પણ 2 વડે ગુણવા પડે. એટલે 2 ભાગ્યા 12 બનશે. તો હવે આપણે છેદમાં મૂકી દઈએ 12 અને પછી કેટલા? 2 વત્તા 1 એટલે 3. 3 ભાગ્યા 12. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન ગણીએ.